અને ચાલો તો આપણે ફરી આજે એક વખત મળ્યા છીએ આપણે યોગ શિક્ષણની તાલીમ માટે ફરી એક દિવસે. તો આજના દિવસે આપણે યોગ શિક્ષાની તાલીમ આપવા માટે, યોગ ગુરુ થવા માટે થઈને, યોગ શિક્ષક થવા માટે થઈને તાલીમ લેવાની શરૂઆત કરશું. તો જે રીતે ગઈકાલે આપણે શીખ્યા છીએ કે આપણે ત્યાં યોગ શિક્ષા લેવા માટે જે પણ આવે છે શિક્ષાર્થીઓ, એ લોકો થાકેલા હોય છે, કંઈક નવું શીખવાની તાલાવેલી લઈને આવતા હોય છે, કે એ લોકોને કંઈક જાણવાની જિજ્ઞાસા હોય છે, યોગી શું છે, હું શું શીખી શકું છું, કે પોતાના શારીરિક તંદુરસ્તી માટે થઈને એ લોકોને વધારે તંદુરસ્તી માટે થઈને અવેરનેસ હોય છે, કે એવું જાણેલું છે, લોકો પાસેથી સાંભળેલું છે કે યોગ કરવાથી શારીરિક તંદુરસ્તી આપણી સારી થાય છે, અને શારીરિક રીતે રોગોથી ગ્રસ્ત થયેલા લોકો પણ યોગ માટે આવતા હોય છે. તો આપણી પાસે જ્યારે યોગ શિક્ષા માટે આવે છે ત્યારે આપણે જે યોગ શિક્ષક છીએ એની શું ફરજ છે, એ લોકોને કઈ રીતે ટેકલ કરવા, એ લોકોને કઈ રીતે યોગથી એમને લોકોને યોગ ઉપર વધારે દ્રઢ મજબૂત શ્રદ્ધા બેસે, વિશ્વાસ બેસે, કે યોગ એને કઈ રીતે હેલ્પ કરી શકશે, એના માટે આપણે એને માનસિક રીતે પ્રિપેર કરવાના છે. તો એમાં આપણે શરૂઆતમાં એ લોકોની સાથે બહુ ઝટકાવાળા, બહુ ઊભા થઈને, બહુ ઊભા જમ્પ કરાવીને, કૂદાવીને આવા બધા યોગાને ટાળશું, કારણ કે દરેકના શારીરિક સંતુલન, શારીરિક શક્તિઓ બધું જુદું જુદું હોય છે. એજને લઈને હોય છે, પોતાની હેલ્થના કોઈ પણ શરીરને લગતા પ્રોબ્લેમને લઈને હોય છે, રોગો કે દુઃખોને લઈને હોય છે. તો એક યોગ શિક્ષક તરીકે આપણું એ જાણવું પણ અતિ આવશ્યક છે કે એ લોકોને કોઈ શારીરિક બીમારીઓ છે, કે ઓપરેશન છે થયેલા, કે બીજી કોઈ પણ તકલીફો છે કે જેનાથી અમુક પ્રકારના યોગાસનો, પ્રાણાયામ ન કરી શકે, તો આપણે એ પણ જાણવું જરૂરી છે. માટે યોગ શિક્ષકે પહેલા શું કરવું જોઈએ, રેગ્યુલર આવનારા, નવા આવનારા એ લોકોનું એને જાણી રાખવું જોઈએ, પૂછી રાખવું જોઈએ, એ લોકોની સાથે વાતચીત કરવી જોઈએ, વાતચીતનો વ્યવહાર કરી અને પછી એ લોકોને જરૂર પૂરતું માર્ગદર્શન, સલાહ સૂચન આપી અને આપણો યોગનો ક્લાસ શરૂઆત કરવો. તો યોગ ક્લાસ શરૂઆત કરતા પહેલા આપણે હંમેશા નવા આવનારા આપણા ક્લાસમાં જોઈન થતા હોય તો આપણે એને કઈ રીતે સમજાવશું, આપણે એ લોકોને પહેલા એકદમ રિલેક્સ રહેવા દેશું. આપણે એ લોકોને કહેશું, એ લોકોને પહેલા તો આપણે એ લોકોને સ્વાગત કરશું આપણા યોગ ક્લાસમાં, પછી એ લોકોને સાથે ઇન્ફોર્મલ વાતો કરશું, ઇન્ફોર્મલ વાતો કરીને એ લોકોની સાથે આપણે થોડો સમય આપશું, અને પછી એ લોકોને શ્વાસના ઊંડા શ્વાસ ભરી અને છોડવાનું માર્ગદર્શન આપશું. તો ચાલો આપણે પણ એ રીતે શીખીએ. ઊંડા ઊંડા શ્વાસ ભરો, જેથી કરીને આપણું માનસિક રીતે આપણે તૈયાર થઈ જઈએ, અને આપણી પાસે જે શીખવા આવી રહ્યા છે એ લોકો પણ માનસિક રીતે તૈયાર થાય યોગ કરવા માટે. આપણા શ્વાસને લીડ કરો ઉપરથી નીચે સુધી. કમર ગરદન સીધી, ખભા નમાવી રાખો, રિલેક્સ રાખો ટોટલ આખા શરીરને, અને ઊંડા શ્વાસ ભરો અને છોડો. તમે આંખ પણ બંધ કરી શકો છો. હળવું સ્મિત ચહેરા ઉપર. આપણે તમામ પ્રકારના તણાવથી મુક્ત રહેવા માંગીએ છીએ યોગ દરમિયાન. આપણે આપણી જાતની જાળવણી માટે યોગ કરી રહ્યા છીએ. આપણી શક્તિઓને ખીલવવા અને વિકસાવવા માટે યોગ કરી રહ્યા છીએ. એને ધ્યાનમાં રાખી અને ઊંડા ઊંડા શ્વાસ લ્યો અને છોડો. હવે એક વખત ફરી ઊંડો શ્વાસ લ્યો અને કુંભક કરી રાખો, અને બે હાથને જ્ઞાન મુદ્રામાં આપણા ગોઠણ
તરફ ગોઠણ પાસે અડાડો, ગોઠણ ઉપર મૂકી રાખો, આંખ બંધ કરો, ખભાને નીચા, ગરદન સીધી, કમર સીધી, ટટ્ટાર વાંસો, અને આપણે ઓમ ચાંટ 3 ફેરે કરશું. ઓ શાંતિ શાંતિ શાંતિ. પ્રણામ. હવે હાથને ઉપર લઈ જાઓ મસ્તકની અને મસાજ કરો, માલિશ કરો, ગરમી પેદા કરો બે હાથમાં. પોઝિટિવ એનર્જીનો અનુભવ કરો. તમારી બંને આંખો ઉપર એને લગાવો, દબાવતા નહીં. અને હવે આપણા ચહેરા ઉપર એનું માલિશ કરો, કપાળ ઉપર, માથા ઉપર, અને બે લમણામાં, બે માથે, કાનની પાછળ, પહેલી 2 આંગળીથી કાનની પાછળ, પછી ગરદન પાછળ, નીચેથી ઉપરની તરફ. હવે ગળા ઉપર, નીચેની ઉપર, નીચેથી ઉપરની તરફ. અને હવે આપણે 2 હાથના બંને આંગળાને આ નજીક લઈ આવી અને ફિંગર ટિપ્સ એટલે ટેરવા ઉપર આવી રીતે દબાવો, સામસામા પ્રેસ કરો અને મસાજ કરો. એટલે આપણે એક્યુપ્રેશર પોઈન્ટ નું પણ આપણે ટપિંગ અને એક્યુપ્રેશર પોઈન્ટ ના પ્રેશર પોઈન્ટ સાથે પણ કરશું આપણે. ઓકે, તમારે ત્યાં તાલીમ માટે આવેલા, ક્લાસ માટે આવેલા જે પણ મેમ્બર્સ હોય એ લોકોને તમારે એક્યુપ્રેશર પોઈન્ટ સમજાવીને શીખવાડી શકો છો, અથવા તો બાધે ભર આવી રીતે તમારે 1 જ કલાકનું સેશન હોય તો તમારે જેન્ટલ ટપિંગ અને એક્યુપ્રેશર પોઈન્ટ સાથે એવી રીતે કરી અને તમે આગળ હળવા વ્યાયામ, સૂક્ષ્મ વ્યાયામ તરફ વધી શકો છો. ફરી અંદરની તરફ, બહારની બાજુ. બે બાજુના ટેરવાથી મેરેડિયન કરશું, માથાના 2 બાજુ. જેવી રીતે આપણે વાળને ઓળીએ છીએ, કાંસકો કરીએ છીએ અને ગૂંચ કાઢીએ છીએ, એવી રીતે આપણે આ બધી નાળીઓ છે, 72,000 નાળીઓ, 2 નાળીઓ, 2 પીડા પિંગલા, આખા ઉપરથી લઈને 2 બાજુ નીચે સુધી. એ જેવી રીતે વાળ લાંબા હોય પગથી, માથાથી લઈને પગ સુધી, પગના તળિયા સુધી, એવી રીતે આ નાળીઓના ગૂંચડા વળેલા છે. તો એને પણ આપણે છૂટા પાડશું કાંસકો કરીને આવી રીતે. પાછળ, પછી કાનની પાછળ, પછી અહીંયા કોલર બોન તરફ આગળ. હવે હાર્ટ ચક્ર ઉપર, ધીમે ધીમે બાજુમાં, ધીમે ધીમે પેટ ઉપર, ધીમે ધીમે ડ્યુટી અને એની ફરી ઉપરની સાઈડ. હવે પાછું ગળાની ઉપરથી આપણી દાઢી તરફ મસાજ કરો
અને મોઢું ફૂલાવો. આનાથી યુવાની સદા રહે. ચહેરા ઉપર જે કરચલીઓ પડતી હોય એ કરચલીઓ ના પડે. ચહેરાની ચામડી છે, એની માંસપેશીઓ છે, એમાં નવજીવનનો સંચાર થાય. હવે આ ટેરવાથી ઉપલા હોઠની ઉપર બલૂન બનાવીને હવા ભરો મોઢામાં. હવે આંખની નીચે અહીંયા હાડકું હોય ને એની ઉપર દેખાય છે અહીંયા ટેરવાથી. હવે આ ટેમ્પલ્સ કે બે બાજુ લમણામાં. હવે ઉપરની સાઈડ કપાળ ઉપર બે બાજુ. આનાથી આપણો જે તણાવ છે, લોકોમાં આપણા ક્લાસમાં જે પણ આવી રહ્યા છે એ લોકોના જીવનમાં તણાવ હોય મગજમાં, શરીરમાં, તો આપણે આસન અને પ્રાણાયામ ને સૂક્ષ્મ વ્યાયામ જે કરીએ છીએ ઊભા થઈને, એના કરતા પહેલા કરવાથી એ લોકોને સ્નિગ્ધ થાય, સ્નાયુઓ રેડી થાય. ઓકે, હવે આપણે કાનની બૂટ છે ને પકડી અને ખેંચશું. ને ખાસ કરીને આપણે ક્લાસમાં આવતા બહેનોને કહેવાનું કે તમારા કાનમાં બુટિયા પહેરેલા હોય તો નીચેની બાજુ ખેંચો, અને અથવા તો તમે ક્લાસમાં આવતા પહેલા બુટિયા કાઢીને આવો ઘરે. બરાબર? પછી આવી રીતે કાન ઉપર દબાવવાનું. આપણે ચીંટીઓ ભરતા એવી રીતે ખેંચી અને પછી એના ઉપર મસાજ કરવાનું પ્રેસ કરીને. બીકોઝ જેવી રીતે આપણે હાથમાં બે પગના તળિયામાં એક્યુપ્રેશર પોઈન્ટ છે, એવી રીતે આપણા કાન ઉપર પણ છે. પિંચ એન્ડ પ્રેસ. ઓકે, આખા કાનમાંથી. આખા શરીરનું આરોગ્યના બધા જ પોઈન્ટ આપણા કાનમાં રહેલા છે આખા. ઓકે, હવે પહેલી આંગળીથી કાનની અંદર મસાજ કરો. ઇન્ડેક્સ ફિંગર, તર્જની. એક્સેન્ટ, બરાબર. હવે આપણે એક હાથને લાંબો કરો અને એના ઉપર ટપિંગ કરો. આવી રીતે મુઠ્ઠી વાળો ને છોડો, મુઠ્ઠી વાળો ને છોડો. હવે બીજી બાજુ. બહુ સરસ, ઘણું સરસ. આવી રીતે વચ્ચે આપણા જે શિક્ષણ માટે આવેલા છે એ લોકોને પણ પ્રોત્સાહન આપ્યા કરવાનું, જેનાથી એ લોકોને યોગનો ઉત્સાહ વધ્યા કરે. હવે પાછળની બાજુ. હવે આવી રીતે આંગળાની વચ્ચેથી આવી રીતે મસાજ કરો ખાપટા નસને. ઓકે, ખેંચો, બરાબર ખેંચો ઉપરની બાજુ. હવે આપણે બે એનર્જી ચેનલ્સ જાય છે હાથમાં, એને દબાવશું. આ કાંડાથી ચાર આંગળ એક એનર્જી ચેનલ જાય છે, એને પ્રેસ કરો. આ પણ ચહેરાને, શરીરને સ્ફૂર્તિવાળું યુવાન રાખે, તાજગી વધારે શરીરમાં, ને બ્લોક થયેલી નસો હોય અનબ્લોક થાય એમાં મદદરૂપ કરે. બીજી એક ચેનલ જાય છે ચાર આંગળ કોણીથી એલ્બોથી. હળવું સ્મિત ફરકાવ્યા કરો, મફતમાં છે. તમારે પેની બારનો ખર્ચો નથી. સ્મિતની પરબ ખોલો. તમારો ચહેરો જોઈ અને તમારે ત્યાં આવનારા જે પણ તાલીમાર્થી છે એ લોકોમાં નવો ઉત્સાહ ઉત્પન્ન થશે. માટે સ્મિત ફરકાવો. હવે બીજા હાથમાં સેમ જ ચાર આંગળ કાંડાથી, અંગૂઠાથી દબાવો, ને ચાર આંગળ કોણીથી અંગૂઠાથી પ્રેસ કરીને ચાર આંગળ નીચે છે એને ટેકો આપી રાખો. હવે એને પણ ટપિંગ કરો આખા હાથને. આ હાથ રહી ગયો છે આપણો. ખભાની પાછળ
પછી આને પણ આવી રીતે બધા આંગળાથી ખેંચો વચ્ચેથી કાપટનું. અને હવે આજે આપણે એક બીજું શીખવાડશું. આપણે ત્યાં જે પણ ક્લાસ માટે આવી રહ્યા છે ને રોજ નવી નવી વાનગી પીરસવાની, જેથી લોકોને બોરિંગ ના લાગે ક્લાસ. ઓકે, તો હવે આજે આપણે આવી રીતે હાથ રાખી અને બીજા હાથથી મુઠ્ઠી બનાવશું. એક હાથને સામે રાખી પુશ કરો. આનાથી આખા બધા જ એક્યુપ્રેશર પોઈન્ટ એકી સામટા બહુ સરસ રીતે પ્રેસ થઈ જશે. અને આપણા જે હાથમાં જે પકડવાની શક્તિ છે એ પણ ખીલશે, આપણી ગ્રીપ છે મજબૂત થશે. પછી કંપવા જેવા રોગો હોય કે જેનાથી હાથમાં જે પકડવાની શક્તિઓ છે, હાથમાં ધ્રુજારી ઉત્પન્ન થતી હોય, એ બધી નબળાઈઓ હાથમાં આંગળામાં દૂર થાય. હવે બીજા હાથને સામા હાથથી મુઠ્ઠી વાળીને બરાબર. બહુ સરસ. હવે એક હાથ ઊંચો કરો અને અંડર આર્મ બગલની નીચે, રિબ કેજીસની ઉપર, પાંસળીઓથી ઉપર લિમ્ફેટિક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરો. ખોલ બંધ કરો ઉપરનો હાથ. બહુ સરસ. આનાથી ગાંઠા ના થાય. બહેનોને બ્લડ શું કહે કે બ્રેસ્ટ કેન્સરના જે સિમ્પટમ્સ છે રિડ્યુસ થઈ જાય, લોહી જામી ના જાય, લોહીમાં ગાંઠાઓ ના પડે, આપણો લંગ ને એને પણ હાર્ટ ને એ બધાને ઘણું બધું રાહત મળી રહી આરોગ્યમાં. બીજા હાથ નીચે લિમ્ફેટિક સિસ્ટમને ડિટોક્સ કરે આવી રીતે કરવાથી. ઓકે, ને સ્ટ્રેસ પણ રિલીઝ થાય. વન્ડરફુલ. હવે ફરી આવી રીતે એક વખત કરી બે બાજુ બે હાથ ઉપર. પાછળ કરતા કરતા આગળ અને વચ્ચે. અને હવે આગળ તાલી. બધા પ્રેશર પોઈન્ટ બધા સાથે પ્રેસ થઈ જશે. ઉપરથી નીચે, નીચેથી ઉપર તાલી મારો. ભક્તિને આરતી કરતા કરતા તાલીનું મહત્વ ધૂન ને કીર્તનમાં શા માટે છે? જેનાથી શરીરમાં તંદુરસ્તી ને નિરોગીતા આવે અને બધા પ્રેશર પોઈન્ટ તમારા બે હાથના એની મેળે દબાઈ જાય. અને સાઈડ બે બાજુ તાલી, જેનાથી તમારી સ્પાઇન પણ ટ્વિસ્ટ થાય. સ્પાઇન ટ્વિસ્ટ થઈ શકે. બે આગળ અને પાછળ તાલી. બહુ સરસ. હવે ઉપર ને નીચે તાલી. આંખે ફેરવો, જેથી આંખની પણ એક્સરસાઇઝ થાય. બરાબર છે. હવે જેને આપણે પૂછવાનું ક્લાસમાં જે આવ્યા છે એને કે તમારાથી સામસામા ગોઠણ વાળી શકાશે, નો વાળી શકાય તો એને ઢોલક તાલી આવી રીતે કરવાની શીખવાડવાની. બે પગને આવી રીતે રાખીને. અને જે લોકો વાળી શકાય એને કહેવાનું કે એક પગને તમે અહીંયા બટક્સની નીચે એડી રાખી, બીજા પગને એની ઉપર ચડાવી અને બે ગોઠણને પેરેલલ કરો. ઓકે, આવી રીતે. અને હવે ઢોલક તાલી. દેખાય છે બરાબર? નહીં તો સેજ વળી પાછું મારું સેટઅપ કરી નાખું. ઓકે, ઢોલક તાલી.
બહુ સરસ, ધન્યવાદ. હવે આપણે પગ બદલાવશું. જમણા પગને ડાબા બટક્સની નીચે અને ડાબા પગને જમણા નીની ઉપર. ઓકે, એટલે ની ને પેરેલલ, બે ગોઠણ પેરેલલ આવી રીતે એકબીજાની ઉપર રહેશે. અને ઢોલક તાલીમ. એટલે આપણે ત્યાં ક્લાસમાં આવનારા શીખવા માટે જે ભાઈઓ બહેનો એની શરીરની ક્ષમતાને ધ્યાનમાં રાખી અને એમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું એક યોગ શિક્ષક તરીકે. એટલે આટલું ત્યારે તમે શરૂઆતમાં કરાવો, એ લોકોને રિલેક્સેશન લાગે, એના સ્નાયુમાં સ્નિગ્ધતા આવે. જે સ્ટીફનેસ હોય, જકડાઈ ગયેલા હોય, બંધાઈ ગયેલા હોય, એને તમે સીધા ઝટકા મારવો, દોડાવો, ઊભા કરો, એના કરતા બેઠા બેઠા એ લોકોને શાંતિ લાગે, રિલેક્સિંગ લાગે, તમારી સાથે ક્લાસમાં એને આત્મીયતા લાગે. બહુ સરસ. હવે વચ્ચે આવી જાઓ. ઓકે, વચ્ચે આવી જાઓ ને પછી હવે આપણે બે હાથને આગળ લઈ જાય અને મુઠ્ઠી વાળીએ. બે હાથ આગળ લઈ આવો ને મુઠ્ઠી વાળો ને હવે ગોળ ગોળ મુઠ્ઠી ઘુમાવો. ગોળ ગોળ ઘુમાવો કાંડેથી. આનાથી આપણી પકડવાની શક્તિઓ છે એ વધુ ખીલે. આપણા બગલમાંથી સ્ટ્રેચ થાય છે આગળની સાઈડ, એટલે એમાં પણ મજબૂતાઈની શક્તિઓનો વધારો થાય. અને હવે છાતી તરફ લઈ આવો એને. ઓકે, છાતી તરફ લઈ આવો અને બારે લઈ જાઓ. ઊંડા ઊંડા શ્વાસ ભરો અને છોડો. હવે અંદરથી બારે ગોળ ગોળ ઘુમાવો મુઠ્ઠીઓને કાંડેથી અને અંદરથી બારે. હજી એક એક્સરસાઇઝ આપણે હાથ માટે જ કરશું. હાથને આમ સીધા કરો, પછી આવી રીતે નીચે, ફરી ઉપર, ફરી આંગળાના ટેરવા જમીન તરફ, ફરી ઉપર તરફ, ફરી નીચે, ફરી ઉપર તરફ, પછી એક ફેરે એક હાથ પછી બીજો. આનાથી આંખને અને મગજને પણ એક્સરસાઇઝ થયા કરશે. આંખને અને મગજને પણ કસરત કરાવો. એક્સલન્ટ. હવે હાથને સાવ બધા આંગળા છૂટા કરો. હાથને આગળ બાજુ ખેંચો, બધા આંગળા છૂટા કરો અને મુઠ્ઠી વાળો. એકદમ દબાવીને મુઠ્ઠી વાળો. ફરી છોડો, ફરી બંધ કરો, બંધ કરો ને છોડો, બંધ કરો ને ખોલો. બહુ સરસ. બંધ કરો ને ખોલો. ઓકે, હવે એક હાથથી આ બધા આંગળાને પાછળની તરફ ખેંચો. બીજા હાથનો સપોર્ટથી, જમણા હાથના સપોર્ટથી ડાબા હાથના આંગળાઓને તમારા ફેસ તરફ, તમારા ચહેરા તરફ ખેંચો અને પછી નીચે તરફ ખેંચો, નીચેની તરફ ખેંચો. દબાવો, નીચે તરફ દબાવો. હવે ઉપર તરફ, જેથી કરીને આંગળાના મૂળિયામાં જે નબળાઈ આવતી હોય, પછી સાંધાના દુખાવો, આર્થરાઇટિસ થતા હોય, આ બધા રોગોમાંથી મુક્તિ મળે અને રાહત મળે થયેલા હોય તો. બીજા હાથને સેમ કરો, ઉપરની બાજુ. કારણ કે ઉંમર વધતા લોકોને આ બધા સાંધાના દુખાવા, હાથના, પગના, આંગળાના લખી નથી શકાતું હોતું, હાથ ધ્રુજતા હોય છે. આવા બધા ઘણા બધા યોગમાં આવતા હોય શીખવા માટે. તે લોકોને સમજાવી શકાય કે કઈ રીતે તમે આમાંથી રાહત મેળવી શકો અને વધુ સારી રીતે જીવી શકો. બહુ સરસ. હવે બે હાથને સામ સામે મસાજ કરો અને ફેસ ઉપર મસાજ કરો, માથા ઉપર કરો અને વચ્ચે આવો. હવે આપણા ખભા છે એને આવી રીતે ગોળ ગોળ ઘુમાવો, બે બાજુ હાથ રાખીને.
જ્યારે નવા નવા શીખવા માટે આવે છે વર્ગોમાં ત્યારે એ લોકોને કાંઈ પણ ઉતાવળ કરાવવાની નહીં. ખાસ કરીને ધીમે ધીમે કરીને હાથનું, આંગળાનું, ખભાનું બેસાડી રાખીને, પગનું, પગના તળિયાનું, એક્યુપ્રેશરનું, ટપિંગનું ધીમે ધીમે એને શિક્ષણ આપી અને એની અંદર કોન્ફિડન્સ વધે, વિશ્વાસ વધે યોગ માટે, એવી રીતે તૈયાર કરવાના. આપણે આસનો દેખાડવા માટે, યોગાસનો નો આપણને શું આવડે છે એ દેખાડવા નથી કરાવતા. એ લોકોને કઈ રીતે અનુકૂળ આવે છે, એ લોકોને યોગમાં કઈ રીતે રુચિ વધે છે, એના માટે આપણે યોગ ક્લાસ કરીએ છીએ. ઓકે, બહુ સરસ. હવે આપણે બેઠા બેઠા જ આપણા પેટને ધીમે ધીમે ગોળ આવી રીતે કરશું. આખું સર્કલ, બેલી સર્કલ, ટમી સર્કલ. ઊંડો શ્વાસ લેતા લેતા નીચેથી ઉપર, નીચે આવે ત્યારે શ્વાસ છોડો. હવે વચ્ચે આવીને વિરુદ્ધ દિશામાં એન્ટી ક્લોકવાઇઝ, ઓપોઝિટ સાઈડ સર્કલ બનાવો. આ બેલી ફેટ માટે જે બહેનોને એક્સરસાઇઝ કરવી હોય એના માટે પણ સારું છે. કોન્સ્ટિપેશનના, કબજિયાતને લગતા રોગો, પેટને લગતા રોગો, બ્લોટિંગને લઈને થતા રોગો, ઇવન માનસિક રીતે તણાવ હોય, ડિપ્રેશન હોય, સ્ટ્રેસ હોય, એમાં પણ આ એક્સરસાઇઝ બહુ હેલ્પ કરે છે. ટમી સર્કલ. હવે વચ્ચે આવી જાઓ. હવે એક હાથને જમીન તરફ જમણી બાજુ રાખી અને જમીનમાં સરકાવો. વાંકા વળો, એક બાજુ વાંકા વળો. અને હવે આપણી જે કોણી છે એને ઠેરવી રાખો જમીન સાથે અટકાડીને. હાથ અને કોણીને ઉભા રહી. હું છે ને તમને પ્રોપર સ્ક્રીન કરી દઉં જેથી કરીને તમે સરખી રીતે જોઈ શકો. કદાચ નીચે સુધીનું ના દેખાતું હોય તો હવે વધારે સારી રીતે દેખાશે. આવી રીતે હાથને પેલા આમ સરકાવો, જમીન તરફ સરકાવો. પછી કોણીને ટેકવી રાખો આવી રીતે, હાથ અને કોણી. પછી બીજા હાથને આમ ધીમે ધીમે ઉપર લઈ જાઓ અને માથાના ઉપરથી સાઈડમાં સાઈડ બેન્ડ કરો, સિટિંગ સાઈડ બેન્ડ. અને ઊંડા શ્વાસ ભરો અને છોડો. અને ધીમે ધીમે ઉપરની તરફથી સાઈડમાં અને વચ્ચે આવી અને બીજા હાથને બીજી બાજુ સરકાવો અને ઉપરની બાજુ લઈ જાઓ. કોણી અને હાથને હથેળીને જમીન સાથે અટકાડી રાખો અને ઉપર જુઓ. અને જમણો હાથ આખો માથાની ઉપરથી ડાબી બાજુ તરફ વાળો અને થોડી વાર ત્યાં રહ્યો અને ખેંચાને અનુભવો. ધીમે ધીમે પાછા કરો, વચ્ચે આવી જાઓ. અને ફરી બીજા જમણી બાજુ ધીમે ધીમે હાથ સરકાવો. કોણી અને હથેળીને જમીન સાથે અટકાડીને ઉપર લઈ જાઓ માથાની. અને ઉપર જુઓ, સાઈડ બેન્ડ કરો. આપણે ત્યાં યોગ કરવા માટે આવનાર લોકોને સુખદ યોગ જર્ની સાબિત થાય એવી રીતે એ લોકોને યોગ અભ્યાસ કરાવવો. કોઈ પણ ઝટકા સાથે નહીં, કોઈ પણ સ્ટ્રેસ કે તણાવ સાથે નહીં. એકદમ શાંતિપૂર્વક દરેક કરી શકે એવી રીતે અનુકૂળતાપૂર્વક એ લોકોના શરીરના શારીરિક મર્યાદાને ધ્યાનમાં રાખીને, જુદા જુદા પ્રકારના ઉંમરવાળા લોકોને ધ્યાનમાં રાખીને એ પ્રમાણે યોગાભ્યાસ આગળ કરાવો. ફરી બીજી બાજુ અને ઉપર જુઓ.
એટલે અત્યારે જે હું શીખવાડું છું તમે એટલું જ કરાવી શકો એવું નથી. તમારે ત્યાં શીખવાડનાર લોકો હોય એને તમે જુદી જુદી કેપેસિટી, જુદી જુદી મર્યાદા, શરીરની ઉંમરને લઈને, શરીરના આરોગ્યને લઈને જે પ્રકારે હોય એ પ્રમાણે તમે એ લોકોને ધ્યાનમાં રાખીને કરાવી શકો છો. અને હવે વચ્ચે આવી જાઓ. અને હવે આપણે સીટેડ ટ્વિસ્ટ કરશું. તો સીટેડ ટ્વિસ્ટ માટે આપણે એક હાથ ઉપર લઈ જાય છીએ, જમણો હાથ ઉપર અને ઉપર જોવો, અને જમણા હાથને ડાબા ઘૂંટણ ઉપર રાખો અને ડાબા હાથને પાછળ લઈ જાઓ અને પાછળ જોવો. ડાબા ખભા ઉપરથી પાછળ જોવો અને અહીંયા જમણા બાજુ તમે જે સ્ટ્રેચ અનુભવો છો એને પણ નિહાળો. ને ખાસ કરીને કહેવાનું જ્યારે આ કરાવો ત્યારે કે તમને નેકમાં કાંઈ સ્ટીફનેસ હોય, ગરદનમાં કાંઈ, તો તમે ધ્યાન રાખીને કરજો. કાંઈ ગરદનનું ઓપરેશન થયેલું હોય તો પણ તમે ધ્યાન રાખજો. વળી એક હાથ ઉપર લઈ જઈ અને જમણા ગોઠણ ઉપર રાખો અને પાછળ જુઓ. અને રિપીટેડલી 2 થી 3 ફેરે કરો. 2, breathing in and out, શ્વાસ ઊંડા ભરો ને છોડો. 3, 4, વિરુદ્ધ ઘૂંટણ અને વિરુદ્ધ હાથની હથેળી. 5, 6, 7, અને હવે 2 હાથ ઉપર કરી અને વચ્ચે આવો. અને બીજી સીટેડ ટ્વિસ્ટ છે, હું તમને વક્રાસન જેવી રીતે કરાય છે એ પણ સમજાવું છું આજે. તો એમાં આપણે આ પગને આપણે જમણા હિપની નીચે રાખી અને ડાબા પગને આપણા નીની પેરેલલ ફીટ રાખીને આપણે પગના તળિયાને નીની પેરેલલ રાખી અને આવી રીતે બેસો. પેલા આમ, ઓકે. એટલે જમણો ની છે એ આપણી ડાળીની લાઈનમાં આવશે ને ડાબો ની છે એ નીચે, અને જમણો પગ છે એ ડાબા ની પાસે. ખ્યાલ આવ્યો બેસવાનો? અને પછી ડાબો હાથ છે ને એ જમણા નીને આવી રીતે અડાડી રાખો, ક્રોસ કરીને. અને પછી આવી રીતે રાખી અને જમણા ખભાથી પાછળ જોવો. ખ્યાલ આવ્યો? અને હવે ધીમે કરીને આ પગને નીચે મૂકી દો. હવે આ પગથી આપણે કરવાનું છે. એટલે આ ઘૂંટી છે, પેડી કહેવાય ને, હા એડી, એને ડાબા બટક્સની નીચે રાખી અને ડાબા પગને જમણા ગોઠણ પાસે મૂકી અને જમણા હાથની કોણીને ડાબા ઘૂંટણને અડકાડી અને પાછળ જોવો. વક્રાસન. મત્સ્યેન્દ્રાસન પણ કહેવામાં આવે છે, પણ એકચ્યુઅલમાં સ્પાઇનલ ટ્વિસ્ટ માટે છે અને આપણા લંગ માટે, હાર્ટ માટે, એના માટે પણ બહુ સરસ રીતે અંદર રેસ્પિરેટરી સિસ્ટમને મસાજ મળે એનાથી. પાછા વચ્ચે આવી જાઓ. ઓકે. હવે 2 પગને લાંબા કરો. 2 પગને લાંબા કરો અને આવી રીતે દંડાસનમાં બેસી જાઓ. સમસ્થિતિ દંડાસનમાં બેસો અને 2 પગના આંગળાને આપણા ચહેરાની સામેની તરફ, સામેની દિશામાં ખેંચો અને એકદમ સામે જોવો. કમર ગરદન સીધી, નજર સામે,
અને તમારી તરફ ખેંચો. ફરી સામેની દિશામાં ખેંચો. ફરી તમારી સામે ખેંચો. ફરી સામે, વિરુદ્ધ દિશામાં, તમારી ચહેરા તરફ, બહારની બાજુ, અંદરની તરફ, બહાર તરફ અને અંદર તરફ. શ્વાસ ભરતા જાઓ અને છોડતા જાઓ. ઘૂંટણના દુખાવામાં આ એક્સરસાઇઝ થી ઘણી જ હેલ્પ થાય છે. અને હવે એક પગ ખેંચો અને બીજો આવી રીતે બોટને પેડલ કરો છો ને એવી રીતે. એનાથી આ બધા જે મસલ છે આખા પગના, એ બધાને સ્ટિમ્યુલેશન, મસાજ મળી રહે છે. એ બધામાં મૂવમેન્ટ થાય છે આમ કરતા ટાઈમે, આખા પગના મસલ્સ ને. અને હવે બે પગને સાઈડમાં વાઇપર કરો. બે પગના બે સાઈડ વાઇપર કરો. અને હવે સર્કલ બનાવો. ગોળ ગોળ કરો, વર્તુળ કરો. એડીને જમીન સાથે બરાબર લગાડીને સર્કલ બનાવો. બહુ સરસ. અને હવે બે પગ વચ્ચે બહુ જગ્યા કરી અને આવી રીતે વાઇપર કરો. આમ આવી રીતે. બહુ સરસ. બરાબર. અને હવે આપણે ગળાની ડોકીની એક્સરસાઇઝ કરશું. ઊંડો શ્વાસ ભરો, વચ્ચે જોવો, ફરી એક ઊંડો શ્વાસ ભરો. શ્વાસ છોડતા છોડતા દાઢી છાતીને અટકાડો અને ઉપર લઈ જાઓ. છત સામે જોવો, ફરી પાછું નીચે લેતા લેતા શ્વાસ છોડો અને દાઢીને છાતીને અટકાડો. શ્વાસ ભરતા ભરતા ઉપર. બંને હાથને તમે ગોઠણ ઉપર રાખી શકો છો. શ્વાસ છોડતા છોડતા દાઢીને છાતીને અટકાડો. હવે છેલ્લી વખત શ્વાસ ભરો, ઉપર જો. આ ટાઈમે તમે આંખના ડોળાને પણ એક્સરસાઇઝ કરી શકો છો. જ્યારે તમે ગળાની ગરદનની કરો ને ત્યારે. અને નીચે ફરી વચ્ચે જોવો. શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ જોવો અને પાછળ તરફ ખેંચો ડોકીને અને વચ્ચે આવો. હવે બીજી બાજુ વિપરીત દિશામાં, વિરુદ્ધ દિશામાં, ડાબી બાજુ જોવો, પાછળ અને ધીમે ધીમે વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને પાછળ ખેંચો ડોકીને, વચ્ચે આવો. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ અને વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને વચ્ચે. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ અને વચ્ચે. હવે આ વખત આપણે કાનની બુટ્ટીને ખભા તરફ લગાડશું. શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ કાનની બુટ્ટીને ખભા સાથે અટકાડો અને વચ્ચે આવો. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ કાનની બુટ્ટીને ખભા સાથે અટકાડીને વચ્ચે આવો. ફરી એક વખત શ્વાસ ભરો, જમણી બાજુ અટકાડો. શ્વાસ છોડતા છોડતા વચ્ચે, શ્વાસ ભરતા ભરતા ડાબી બાજુ
અને પાછા વચ્ચે આવો. છેલ્લી ફેરે શ્વાસ ભરતા ભરતા જમણી બાજુ અને વચ્ચે શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ અને વચ્ચે. હવે આપણા આખા ગળાનું આપણે ઘડિયાળના કાંટાની જેમ ગોળ ગોળ ફેરવશું. તો એના માટે થઈને શ્વાસ ભરીએ અને આપણી દાઢીને છાતી સાથે લગાડીએ. શ્વાસ છોડતા છોડતા શ્વાસ ભરતા ભરતા ઉપર બાજુ સાઈડમાં અને શ્વાસ છોડતા છોડતા નીચે. શ્વાસ ભરતા ભરતા ઉપર 2 ક્લોકવાઇઝ. શ્વાસ છોડતા છોડતા નીચે. શ્વાસ ભરતા ભરતા ઉપર 3 ક્લોકવાઇઝ. ઘડિયાળના કાંટાની જેમ ક્લોકવાઇઝ. ફરી એક વખત. અને હવે વિરુદ્ધ દિશામાં શ્વાસ ભરતા ભરતા ઉપર નીચે. શ્વાસ ભરતા ભરતા ફરી ઉપર. શ્વાસ છોડતા છોડતા નીચે. શ્વાસ ભરતા વળી ઉપર. શ્વાસ છોડતા છોડતા નીચે. છેલ્લી ફેર શ્વાસ ભરતા ભરતા ઉપર વિરુદ્ધ દિશામાં અને શ્વાસ છોડતા છોડતા નીચે. ને ધીમે ધીમે નીચેથી ઉપર આવો અને ટોટલ રિલેક્સ થઈ જાઓ. ઓકે. અને હવે અહીંયા જ આપણે પશ્ચિમોત્તાસન આપણે શીખશું. પણ પશ્ચિમોત્તાસન કરતા પહેલા આપણા 2 પગને આપણે આપણા પગમાં જે ટેન્શન હોય એને રિલીઝ કરશું, જેથી ઘૂંટણમાં પગમાં જે ટેન્શન હોય એ રિલીઝ થાય. જે પણ તણાવ હોય એનાથી મુક્તિ મળે. બહુ સરસ. અને હવે આપણે પશ્ચિમોત્તાસન કરશું. એના માટે શ્વાસ ભરી અને ઉપર પાછળ ધીમે ધીમે આપણું લોવર બેક હોય ને નીચેનો ભાગનો કમર હોય ને ત્યાંથી આગળ અને આવી રીતે જેટલું આખું વળાય એટલું વળો તમારા ગોઠણ તરફ. અને એના માટે તમારાથી ના વળી શકાય તો ઓશિકા છે, એવા 2 ઓશિકા એકના બદલા. એવી રીતે યોગા બ્રીથ પણ હોય, એ પણ તમે વાપરી શકો. ઓકે. શ્વાસ ભરીને પાછળ ઉપર અને ધીમે ધીમે પગના આંગળાને પકડો. પાછા છોડો. થોડું છે ને મારું નેટનું કંઈક ઇશ્યુ આવી ગયું હતું એટલા માટે. તારું બરાબર ચાલતું હતું ને? ઓકે, હું તારું મ્યુટ જ રાખું છું. એટલે હવે આના પછી આપણે કરશું જાનુ શીર્ષાસન. તો જાનુ શીર્ષાસનમાં આપણે 2 પગને પોળા કરી અને ડાબા પગને જમણા આપણે પગનો સાંધો હોય ને ત્યાં વચ્ચે રાખી એની આપણી એડીને ગ્લોઈન સાથે અટકાડી. એટલે આપણે હિપથી પગનો જે સાંધો હોય ને ત્યાં અટકાડી અને પછી એક હાથને ઉપર લઈ જઈ પાછળ લઈ જવાનો અને પછી એને આપણા પગના આંગળાને આવી રીતે પકડી રાખવાના.
અને બીજા હાથને આવી રીતે ઉપર લઈ જવાનો પાછળ, અને આવી રીતે એના ઉપર રાખીને આવી રીતે જોવાનો ખભા ઉપરથી. ઓકે, અને બીજું છે આવી રીતે બે હાથને આવી રીતે કરી અને માથું તમારા ગોઠણને લગાડો. અને અહીંયા કિડની પોઈન્ટ હોય પગમાં, પગના તળિયામાં વચ્ચે કિડની પોઈન્ટ. ઓકે, પગના તળિયામાં કિડની પોઈન્ટ, એને દબાવવાનો. આપણે બે હાથ જ્યારે આવી રીતે પકડી રાખીએ ને ત્યારે. ઓકે, જાનુ શીર્ષાસન કહેવાય એને. ઓકે, આપણે જે પહેલું કર્યું એ પશ્ચિમોત્તાસન હતું, અને જે સેકન્ડ કરીએ છીએ એક હાથ ઉપર, બીજો હાથ આખો ઉપર આવી રીતે. પછી આપણે ઉપરની સાઈડ ખભાથી જોવો. ઓકે, ઉપર જોવો, અને પછી આને બે હાથથી પ્રેસ કરો, બે હાથના આંગળાથી પગના તળિયાને, અને માથું ગોઠણને અટકાડો. ઓકે, અને જ્યારે આપણે વાંકાવડીએ ને ત્યારે કમરથી નીચેથી વળવાનું, ખૂંદ કાઢીને નહીં. ઓકે, હવે આપણે બીજા પગને એવી રીતે આ પગને પોળો કરી અને આ એડીને ગ્રોવિન સાથે અટકાડી, એટલે આ જે સાંધો હોય, ઓકે, આપણે સાંધો હોય ને આપણા ઉપરના કમરથી લઈને લોવર લેગનો, ત્યાં સાંધા સાથે અટકાડી અને ડાબા હાથને ઉપર અને ડાબા પગના આંગળાને અડાડો, ને જમણા હાથને ઉપર એની ઉપર ઠેરવો અને ઉપરથી જોવો અને ટ્વિસ્ટને અનુભવો. ફરી એક વખત આવી રીતે લઈ આવી અને વચ્ચે કિડની પોઈન્ટ ઉપર દબાવો બે હાથને બે બાજુથી. ઓકે, આવી રીતે ખેંચો, ને પછી અંગૂઠા ઉપર આપણા કપાળને અટકાડો. જાનુ શીર્ષાસન. અને જો ના થઈ શકે એટલું વાંકું વળવાનું તો વાંધો નહીં, તમારાથી જેટલું થાય એટલું. ઓકે, તમે આવી રીતે ઓસીકું રાખીને પણ કરી શકો છો. એની ઉપર એક ઓસિકાથી ના થાય તો બે ઓસિકા રાખી શકો છો. ઓકે, આપણે પ્રોપ્સમાં યોગા બ્રિક પણ રાખતા હોય છે, પણ આપણે ખર્ચા કરવાની કઈ જરૂર નથી. ઓકે, એટલે આવી રીતે કરીને તમે પગના પ્રેશર પોઈન્ટને મસાજ કરી શકો છો. અને હવે વચ્ચે આવી જાઓ અને બે પગને પહોળા કરો અને બે હાથને પહોળા કરો. કમર ગરદન સીધા, ઊંડો શ્વાસ ભરો અને ક્રોસ લેગ. 1 2 3 4 5 6 7 8 and 9. એક્સલન્ટ. હવે પાછા વચ્ચે આવી જાઓ. હવે વચ્ચે આવીને બે બાજુના બે આંગળાને પકડો અને ગોળ ગોળ ઘુમાવો. જેટલું થઈ શકે એટલું, ના થઈ શકે તો જેટલાથી પહોંચાય એટલેથી. બીજી બાજુ વિરુદ્ધ દિશામાં. અને હવે બે હાથને આવી રીતે આગળ લપસાવો અને કોણી ઉપર આવો. હિપ ઓપન કરો, કોણી ઉપર આવો, માથું વચ્ચે, બે હાથની વચ્ચે કોણીને અટકાડીને જમીન તરફ લટકાવી રાખો. ધીમે ધીમે અંદર ચાલો.
અને પાછા આવો. પગને સુખાસનમાં આવી અને આપણે આવી રીતે ઓલ ફોર માં આવશું. ઓકે, ગોઠણ ઉપર અને બે હાથ ઉપર આવી રીતે આપણે બેલેન્સ રાખશું. અને આપણે આ ટાઈમે હવે ગોઠણને છાતી તરફ કિક મારશું. 1 2 સેમ જ પગ, 3 4 5 6 અને 7. બીજો પગ 1 2 ગોઠણ ને છાતી તરફ, 3 4 5 6 અને 7. હવે આપણે એક આ પગને બહારની બાજુ પાછળની બાજુ 1 2 3 4 5 6 અને 7. હવે બીજો પગ 1 પાછળ તરફ, 2 3 4 5 6 અને 7. હવે આપણે હાથને વાપરશું, જમણો હાથ અને ડાબો પગ. ઓકે, જમણા હાથને આગળ, શ્વાસ ભરતા ભરતા આગળ અને ડાબા પગને, એટલે ડાબો હાથ અને જમણા ગોઠણ ઉપર બેલેન્સ રહેશે. 2 3 ધીમે ધીમે, ઝટકા સાથે નહીં, 4 5. એક દિવસમાં કઈ ફ્લેક્સિબિલિટી બધી નથી વધી જવાની, સમજાણું ને? 2 દિવસે નહીં, 4 દિવસે નહીં, પણ જેમ જેમ રેગ્યુલર તમે યોગ અભ્યાસ કરશો તેમ તમારી ફ્લેક્સિબિલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. 4 5 6 7 8 9 અને 10. ઓકે, હવે આના પછી આપણે આ સ્થિતિમાં રહેતા માર્જરીયાસન બિતલીયાસન કરશું, કેટ એન્ડ કાઉ પોઝ. તો આવી રીતે કરી અને આપણો સ્પાઇન છે એને વાળીને ડોકી ઊંચી કરવાની. આ કાઉ પોઝ છે, બિતલીયાસન અને કેટ પોઝ. પેટના મસલ્સ ને આપણા અંદર ખેંચવાના. ઓકે, tummy muscles pushing toward the spine, belly muscles toward the spine, push toward the spine. Okay, and a release. Cow and cat. શ્વાસ ભરી અને કાવ કરો ત્યારે હોલ્ડ કરો, કેટ કરો ત્યારે શ્વાસ બહાર કાઢો ને ફરી શ્વાસ ભરો. એક્સેલન્ટ, વેલ ડન. અને હવે હળવે કરીને આપણે ચાઇલ્ડ પોઝમાં આવી જશું. આપણા પેટને, બેલીને આપણા થાઈ ઉપરને નમાવી અને રેસ્ટ કરશું અને બે હાથના હથેળીને આગળ વોક કરાવશું, આગળ ચલાવી અને માથું કોણીની વચ્ચે. અને બીજું વેરિએશન બાલાસનનું ઈ છે કે તમે હથેળી આકાશ તરફ ખુલ્લી રાખી
અને બે તમારા જે પગ છે, પગના તળિયા છે એની સાથે અટકાવી રાખો. બાલાસન કહેવામાં આવે છે અને ચાઇલ્ડ પોઝ. આ કુલિંગ ડાઉન પોઝ છે. હવે બેસો વજ્રાસનમાં. વજ્રાસનમાં બેસી અને ફરી તમે ઓલ ફોરમાં આવી અને હાફ સુખાસનમાં બેસવાનું છે. તો હાફ સુખાસનમાં આપણે કઈ રીતે બેસશું? આવી રીતે કરી અને આપણો ડાબો પગ આગળ લઈ આવો, અડધો અડધો, હાફ સુખાસન, અર્ધ સુખાસન. ઓકે. અને હવે જમણા પગને પાછળ, જમણા પગને પાછળ, અને પછી ડાબા ગોઠણ અને જમણી ઘૂંટી એવી રીતે હાથ રાખો. જમણો હાથ ડાબી ઘૂંટી તરફ અને ડાબો હાથ ડાબા ઘૂંટણને અડાડી રાખો અને ઉપર જુઓ, છાતી ખુલ્લી, ઉપર જુઓ. ચહેરા ઉપર સ્મિત ફરકતું રાખો. આને પીજન પોઝ કહેવાય છે. કબૂતર આવી રીતે બેસે, કબૂતરની જેમ. આપણે યોગાસનોમાં જે આસનો છે એ બધા જુદા જુદા નૈસર્ગિક, બધા પ્રકૃતિના જુદા જુદા પ્રાણીઓ હોય એ લોકોને મરકટાસન, કબૂતરાસન, કેટ એન્ડ કાઉ પોઝ, મકરાસન, આ બધા પ્રાણીઓને લગતા છે. ઓકે. અને બીજું વેરિએશન છે, જો તારાથી ના થતું હોય તો વાંધો નહીં, તું તારે નોર્મલ સિટિંગ પોઝિશનમાં બેસી શકે છે કમ્ફર્ટેબલ ફીલ કરવા. સેકન્ડ વેરિએશન શીખવું છે કે બરાબર છે? સેકન્ડ વેરિએશનમાં જવું છે આગળ એડવાન્સમાં થોડું? તો હવે આ હાથને આવી રીતે કરીને આગળ નમાવો, કોણી ઉપર રેસ્ટ કરો. ઓકે. આ વચ્ચે જગ્યા છે તમારી આગળ, ત્યાં એક હાથ પછી બીજો હાથ, પછી આમ ઉપર જોવો. આ કબૂતર પોઝ. ઓકે. કબૂતર આવી રીતે રિલેક્સ થઈને બેસતા હોય, જયારે આરામ અવસ્થામાં હોય ને ત્યારે આવી રીતે બેસે કબૂતર. કોઈ ફેરે નોટિસ કરજો. પીજન પોઝ, ડોકી ઉપર. ધીમે ધીમે પાછા આવો, પાછા ઓલ ફોરમાં આવી જાઓ, ની અને બે હાથના તળિયા ઉપર. અને હવે બીજા બાજુ અર્ધ સુખાસન કરો. હવે આ બીજો વિરુદ્ધ પગ એને વાળી આગળ અડધો વાળો, અને એનાથી જે આપણે પહેલા કર્યો તેનાથી બીજો પગ પાછળ ખેંચો. અને હવે જમણો કાંડું છે એ જમણા ગોઠણને અડાડીને રાખો. ડાબું કાંડું છે એ જમણા ઘૂંટીને અડાડીને રાખો અને ઉપર જો. ચહેરા ઉપર ફરકતું છે સ્મિત. પીજન પોઝમાં બેસો. મનુષ્યમાં જેમ જેમ બુદ્ધિ વધતી ગઈ એવી રીતે અકુદરતી રીતે જીવતો થઈ ગયો. તો ફરી પ્રાણીની જેમ જીવતા શીખવાનું, પેલા કુદરતી અવસ્થામાં આવવાનું. એના માટે બધા યોગાસનોથી પ્રાણી જેમ સહજ રીતે જીવે છે એના દેહની અવસ્થામાં, એવી રીતે શીખો, જેનાથી મન પણ સહજ થતું જાય. હવે એનાથી એડવાન્સ બીજું વેરિએશનમાં આપણે કોણીને આવી રીતે ટેકવી જમીન સાથે અને ઉપર જોવો. કોણીને જમીન સાથે, હથેળીને જમીન સાથે લગાડી રાખો અને ઉપર જોવો. નવરાશની પળોમાં તમારાથી થઈ શકે તો 3 થી 5 મિનિટ સુધી આસનમાં બેસવું જોઈએ. એનાથી ફ્લેક્સિબિલિટી વધે, કોન્સ્ટિપેશન, બ્લોટિંગ આવા રોગોથી મુક્તિ મળે અને માનસિક તણાવથી પણ છુટકારો થાય અને સ્થિરતા શરીરમાં વધારે વધે. કારણ કે આનાથી તમારા જે પગ છે, સાથળો છે, જાંઘો છે, તમારા જે પેટ છે,
તમારી ડોકી છે, તમારી સ્પાઇન છે, તમારા હાથ પગ કોણી આ બધા ઇન્વોલ્વ છે આમાં. જુદા જુદા રીતે એ લોકો સ્ટ્રેચ અને મસાજ પામે છે. અને એક આસનમાં વધારે વખત રહેવાથી તમારી અંદર સ્થિરતા પણ વધે છે, તમારી શક્તિઓ ખીલે છે. ધીમે ધીમે મૂળ સ્થિતિમાં આવી જાઓ. પહેલા વચ્ચે આવો, પછી પાછા તમારા ગોઠણ અને હાથના હથેળી ઉપર આવો. અને ધીમે ધીમે પ્લેન્ક પોઝમાં આવો, દંડાસન. આવી રીતે દંડાસનમાં ઉભા રહ્યો. દંડાસનમાં પણ આવી રીતે આવો, કોણી ઉપર અને ઉપર જોવો. ફરી તમારા હાથના તળિયાની ઉપર આવો. આવી રીતે 2 થી 3 ફેરે કરો, કોણી ઉપર, ફરી હાથના તળિયા ઉપર. આનાથી હાથની પણ મજબૂતાઈ વધે છે. ફરી કોણી ઉપર, ફરી હાથના તળિયા ઉપર. ધીમે ધીમે અંદરની બાજુ ચાલો અને પર્વતાસનમાં આવો, માઉન્ટેન પોઝ. માથું 2 હાથની વચ્ચે, કોણીની વચ્ચે, અને બધું જ વજન પગના તળિયા અને હાથના તળિયામાં, હથેળીમાં અને ટેલબોન ઉપર. માઉન્ટેન પોઝ, પર્વતાસન. ધીમે ધીમે અંદરની બાજુ ચાલો ને પાદહસ્તાસન કરી અને ઉપર આવો. તો હવે આપણે આ એક જે સિટિંગ સાથેનું સેશન હતું એ એક સેશનને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને હવે ઊભા ઊભાના આસનો આપણે કરશું, પણ જે બેઠા બેઠાના આસનો છે એનું આ સેશન આપણે પૂર્ણ કર્યું છે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર.